જંગલ હતું. એ જંગલમાં એક વિશાળ ઝાડ હતું અને એ વિશાળ ઝાડમાં એક મોટો મધપૂડો હતો અને એ મધપૂડાની બાજુમાં એક ચકલીનો માળો હતો. શું હતો? માળો હતો ચકલી. એક દિવસ માણસનું ટોળું એ જંગલમાં આવ્યું અને એમને આ મધપૂડાને જોયો અને કહેવાય કે માણસ કહેવાય કે ક્યાંય સરખે રહે નહીં, એટલે એ મધપૂડાને જોતા જ એમને એ મધપૂડામાંથી મધ ખાવાની ઈચ્છા થઈ અને એ મધપૂડાને એમને તોડી નાખ્યો અને એમાંથી બધું જ મધ એ લઈ ગયા. આ બધું દ્રશ્ય ઓલી ચકલીબેને જોયું. કોણે જોયું? ચકલીબેને. અને જેવું ચકલીબેને જોયું એમને દુઃખ થયું, પણ ઓલી મધમાખીઓ પાછું પોતાનું જે કામ હતું મધ બનાવવાનું એ એમને એ કામ ચાલુ કરી દીધું. આ જોઈ ચકલીબેનથી રહેવાનું નહીં અને મધમાખીને પ્રશ્ન પૂછ્યો કે આ માણસોએ તમારો મધપૂડો તોડી નાખ્યો તો તમને દુઃખ ના થયું? એટલે મધમાખીએ સરસ મજાનો જવાબ આપ્યો કે એમણે તો મારો મધપૂડો તોડ્યો છે, પણ મારી મધ બનાવવાની કલા કે અમને આવડે છે, એટલે મને ચિંતા કરવાની શું જરૂર હોય? એટલે આ વાર્તા પરથી એટલો બોધ મળે છે કે જીવનમાં તમારા પાસે કોઈ સામાન હશે, કોઈ મિલકત હશે, તમારું ધન હશે, એ કોઈ ચોરી જઈ શકશે, પણ તમારી પાસે રહેલું ટેલેન્ટ કે એ કોઈ લઈ શકશે નહીં. એટલે હંમેશા તમારા પાસે જે સારું છે એને કોઈ ચોરવાની ગમે એટલો પ્રયત્ન કરશે પણ એ ચોરી શકશે નહીં. એટલે તમારા પાસેનું જે ટેલેન્ટ છે એનો ઉપયોગ કરો અને કહેવાય કે એ વસ્તુથી તમે કહેવાય કે એટલા બધા સફળ થશો કે લોકો ગમે એટલી ભેદ તમને પાડવાનો પ્રયત્ન કરશે પણ એ પાડી શકશે નહીં.